Now let's start India agriculture. Now things to know. આપણે અહીંયા સુધી પહોંચ્યા હતા. એમાં જોઈએ નગલી મતલબ રાગી holds a unique place in the grass food crops sown in Gujarat. એટલે કે ગુજરાતની અંદર રાગી યુનિક પ્લેસ છે એનું. નગલી ઇઝ અ સ્ટેપલ ફૂડ ઓફ આદિવાસી એબોરિજિન એટલે કે આદિવાસી જે જંગલમાં રહે છે એ લોકોનું એ સ્ટેપલ ફૂડ છે, મેઇન ફૂડ છે ઇન હિલી region. Among all the grass food sown in Gujarat and in India, per hectare production capacity of ragi is maximum. એટલે કે રાગી એકચ્યુઅલી વધારે નથી ઉગાડતા, પણ જો ઘઉંને પણ એટલા જ એરિયામાં ઉગાડીએ, રાઈસને પણ એટલા જ એરિયામાં ઉગાડીએ તો રાગીનું પ્રોડક્શન છે એ સૌથી વધારે થાય. Nagli is known as a finger millet or African millet in English, and it is known as a bhavta in Gujarati. Nagli is extremely nutritious grass food crop. There is more of protein, mineral, vitamins in grain. यानी रागी ની અંદર વધારે પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ હોય. Is there are more fiber as there are more fiber in nagli यानी રાગી ની અંદર ફાઈબર બી વધારે હોય. It is more advantageous for the patient of diabetes and cardiac patient. એટલે કે જે ડાયાબિટીસવાળા છે, જે કાર્ડિયક પેશન્ટ છે એના માટે આ રાગી છે ઇઝ અ મોસ્ટ એડવાન્ટેજીસ. The proportion of calcium and iron is more in nagli compared to other crops. So it is used for removing malnutrition. એટલે કે malnutrition એટલે કે જે ગરીબ લોકો હોય જેને ખાવા નથી મળતું એનું malnutritionને રિમૂવ કરવા માટે, એની ડેફિશિયન્સી ઓફ ધ બોડી બિકોઝ ઓફ અ લેકિંગ ઓફ ફૂડ ને રિમૂવ કરવા માટે રાગી ઇઝ બેસ્ટ ઓપ્શન ઇન મેકિંગ અ બેબી ફૂડ. ધ આદિવાસી ફાર્મર ઇટ રોટલા મેડ ફ્રોમ ધ રાગી ફ્લોર. બિસાઇડ્સ બિસ્કિટ્સ, ચોકલેટ્સ, ટોસ્ટ, નાનખટાઈ, વેફર, પાપડી એક્સેટ્રા આર ઓલ્સો પ્રિપેર્ડ ફ્રોમ ઇટ્સ ફ્લોર. યાની અહીંયા રાગીનું ઇમ્પોર્ટન્સ બતાવેલું છે. નાઉ ધેર આફ્ટર ઓઇલ સીડ્સ. હવે અહીંયા સુધી આપણે ગ્રેન્સ જોઈ લીધું, મિલેટ, મેઝ, પલ્સસ. ઓકે, હવે આપણે આવ્યા છીએ ઓઇલ સીડ્સ ઉપર. ઓઇલ સીડ્સ ગ્રાઉન્ડનટ યાની શીંગનું તેલ, તિલ, સોયાબીન, કેસ્ટર ઓઇલ. કેસ્ટર ઓઇલ મતલબ જે આપણે ઘઉંને મોઈએ ને એને કેસ્ટર ઓઇલ કહેવાય. મસ્ટર્ડ ઓઇલ, સનફ્લાવર ઓઇલ એક્સેટ્રા આર કન્સિડર્ડ ટુ બી ધ ઓઇલ સીડ. અચ્છા, એને ઓઇલ સીડ્સ કહેવાય. They hold an important position in Indian meal. After edible oil is extracted from the oil seeds, the remaining oil cake is used as animal fodder and also as a biotic manure. હવે કોઈ પણ સપોઝ ગ્રાઉન્ડનટ છે એમાંથી ઓઇલ કાઢી નાખ્યું અને જે ભૂકો વધે એનું જે પણ રિમેન્સ વધે that is good for as a oil cake, and oil cake કહેવાય, and it is used as a fodder for the animal and also as a biotic manure. છે ગ્રાઉન્ડનટ. ગ્રાઉન્ડનટ એને આવી રીતે શીંગ આવે ને આપણે એને ઓકે. Groundnut holds an important position in oil seeds. Black, vital and a mixture of loamy sandy soil. Yani black soil, vital and mixture of loamy and sandy soils. Land which would not retain water, જેની અંદર પાણી ભરાઈ ના રહે એવી કાળી જમીનની અંદર, અને મિક્સચર ઓફ લોમી અને સેન્ડી, લોમી અને સેન્ડી સોઇલનું જે મિક્સચર છે ઇટ ઇઝ ગુડ ફોર ધ ગ્રોઈંગ ઓફ ગ્રાઉન્ડનટ. 20 to 25 centimeter temperature and 50 to 70 centimeter rainfall are favorable condition. Groundnut is sown as a kharif crop, એટલે કે અત્યારે ઉગાડે ગ્રાઉન્ડનટને, રાઈટ. And wherever there is irrigation facility, it can also sown during summer. Gujarat, Andhra Pradesh, Tamil Nadu, Maharashtra are major producer of groundnut. India ranks second after China in the world in the groundnut production.
ગુજરાત લીડ્સ ધ કન્ટ્રી ઇન ધ ગ્રાઉન્ડનટ પ્રોડક્શન. એની ગુજરાતમાં બહુ બધું ગ્રાઉન્ડનટનું પ્રોડક્શન થાય છે. મોસ્ટલી ઇન જુનાગઢમાં બધા લોકો આવી શીંગ ઉગાડે, મફળી. જુનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર એક્સેટ્રા district produce groundnut. Groundnut oil is an edible oil and is used more in Gujarat. અને ગુજરાતમાં ગ્રાઉન્ડનટ ઓઇલ વધારે યુઝ થાય છે. નાઉ સિસમ ઓર તલનું તેલ. Til oil is used in India since ages. In North India, it is a rain-based kharif crop. यानी नॉर्थ इंडिया में खरीफ क्रॉप है. While in South India, it is sown as a rabi crop and occasionally as a zaid crop. એટલે બધામાં ખરીફ, rabi and zaid crop. Almost all the state grow til. Among all, oilseed til has more content of oil. એટલે કે એની અંદર તલની અંદર કન્ટેન્ટ ઓફ ઓઇલ વધારે હોય એના માસના પ્રપોર્શનમાં. In almost all part of the world, it is used as an edible oil. Major producer of til are Gujarat, Tamil Nadu, West Bengal, Karnataka, Madhya Pradesh states. Gujarat rank first in India in terms of til production and the area sown. Banaskantha grows the maximum export of til in the world is done by India. Now mustard यानी राई है ना, જે નોર્થ ઇન્ડિયામાં સૌથી વધારે થાય. સરસો, મસ્ટર્ડ, ઇટ ઇઝ અ રબી ક્રોપ यानी વિન્ટર સિઝનમાં, and it is important crop of North India. Mustard seeds and its oil are used for medicines and also as an edible oil. Rajasthan, Uttar Pradesh, West Bengal, Gujarat, Madhya Pradesh are major producer of the mustard. Now coconut તો સાઉથમાં જતું રહેવાનું, રાઈટ. કોકોનટ ઇઝ અ પ્લાન્ટેશન ક્રોપ. દર વખતે ના ઉગાડવાનું હોય, એક ઝાડ હોય ને એની ઉપર ઉગ્યા કરે, રાઈટ, એ પ્લાન્ટેશન કહેવાય. Coconut is a plantation crop of hot and humid coastal climate and saline land. એટલે કે ખારા પાણીમાં, saline यानी salty land ની અંદર, અને coastal climate and humid હોય, તેમાં થોડું moisture હોય. In India, the coconut plantation are found in Karnataka, K થી ચાલુ થાય, Tamil Nadu, Andaman Nicobar, etc. in Gujarat. In Gujarat, the coconut is grown in a coastal area because ગુજરાતની 3 સાઈડમાં તો ઓશન છે. A special type of coconut which is shorter and giving more yield is developed. એટલે બહુ હાઇટવાળા ટ્રી એન્ડ એની હાઇટ એકદમ નાની હોય પણ એની અંદર વધારે નંબર ઓફ કોકોનટ ઉગે એવા જે સ્પેશિયલ ટાઈપ ઓફ કોકોનટ ટ્રી ઇઝ ડેવલપ. In South India, coconut oil is extracted from the coconut. Kernel is used as an edible oil. ઓકે, એની અંદરથી જે કોકોનટમાંથી જે કોકોનટ ઓઇલ જે નીકળે છે ને એને એડિબલ ઓઇલ્સ, સાઉથની અંદર બધી રસોઈ છે એ કોકોનટ ઓઇલમાં બનાવે. બિસાઇડ્સ વોટર ઇઝ યુઝડ એઝ અ હેલ્ધી ડ્રિંક. કોકોનટની અંદર જે વોટર હોય દેટ ઇઝ એઝ અ હેલ્ધી ડ્રિંક. કેસ્ટર ઓઇલ અહીંયા બતાવ્યું છે, આવા હોય કેસ્ટર સીડ કે જેમાંથી કેસ્ટર ઓઇલ નીકળે, બહુ થીક હોય વધારે. Now castor oil is also known as a દિવેલા locally, અથવા આપણે એને દિવેલ કહીએ છીએ. It is both kharif as well as rabi crop. With 64%, India is the largest producer of castor in the world. China and Brazil are come next to chronologically yani India, then after China, then Brazil. About 80% of its production comes from Gujarat. Andhra Pradesh, Rajasthan are the other producer. In Gujarat, the district of Banaskantha, Patan, Sabarkantha, Rajkot, Junagadh, Amreli, etc. produce a little quantity. The oil from the cotton seed
અને બીજો કયા કયા ઓઇલ છે અહીંયા શોર્ટમાં આપી દીધું છે. કોટન સીડ ઓઇલ, સનફ્લાવર ઓઇલ, પેડી એટલે ચોખાનું તેલ, મેઝ એટલે મકાઈનું તેલ ઓલ્સો આર યુઝડ ઇન્ક્રીઝિંગ એઝ અ એડિબલ ઓઇલ. હોટ બેવરેજીસ મતલબ ડ્રિંક. ટી ઇઝ અ પ્લાન્ટ ઓફ ટ્રોપિકલ એઝ વેલ એઝ ટેમ્પરેટ ઝોન. એટલે કે ટ્રોપિકલ એઝ વેલ એઝ ટેમ્પરેટ ઝોન એટલે કે ઇક્વેટરની આજુબાજુમાં અને ટ્રોપિક્સની આજુબાજુમાં, એને ટ્રોપિક કહેવાય. સમજમાં આવ્યું? ટી ઇઝ અ પ્લાન્ટ ઓફ ટ્રોપિકલ એઝ વેલ એઝ ટેમ્પરેટ ઝોન. હવે આ જો આ અર્થ હોય, આ ઇક્વેટર હોય, તેની ઉપર નીચે આ ટ્રોપિક અને ટેમ્પરેટ ઝોન. આ ઇક્વેટરની આજુબાજુમાં અને આ છે ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન, એટલે જે બેલ્ટ છે આ બેલ્ટ છે. આ ઇક્વેટર છે, આ ટ્રોપિક ઓફ કેન્સર, ટ્રોપિક ઓફ કેપ્રિકોન, એટલે આ એરિયા અને એની ઉપરના જે એરિયા છે એ એરિયામાં ટી ઇઝ અ ટ્રોપિકલ એઝ વેલ એઝ ટેમ્પરેટ ઝોન. The tea leaf and its tender sprout મતલબ એના જે ટેન્ડર લીફ હોય, આર પ્રોસેસ્ડ એના પર પ્રોસેસ કરે, એન્ડ ઇટ્સ પાવડર એના સ્મોલ લીવ્સ એનો પાવડર અને એની અંદર નાના નાના જે લીફ છે એના પીસીસ બી રહેવા દે, આર યુઝડ એઝ અ ડ્રિંક્સ. ઇન્ડિયા પ્રોડ્યુસીસ મેક્સિમમ ટી આફ્ટર ચાઇના. Sri Lanka, China and India are leading tea exporter. Slopy land where the water easily flow down, good iron content and 20 to 30 centimeter temperature and 200 centimeter ever rainfall. એટલે કે વરસાદ બી વધારે જોઈએ અને બહુ વરસાદ બી જોઈએ અને એના રૂટની અંદર વોટર છે રિટેન ના થવું જોઈએ. એટલે કે હિલી એરિયાઝની અંદર વરસાદ પડે એટલે બધું પાણી એના રૂટમાંથી જતું રહે. ઓકે. કમિંગ ઇન ધ ફોર્મ ઓફ શાવર, એટલે આ વરસાદ પડે હેવી નહીં, શાવર ફોર્મમાં આવવો છે. થ્રુ આઉટ ધ યર આર અ ફેવરેબલ કન્ડિશન ફોર ધ ટી પ્લાન્ટેશન. ટી ઇઝ ગ્રોન મોર ઇન આસામ, વેસ્ટ બેંગાલ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ એન્ડ કર્ણાટકા. Assam and West Bengal produce 75% tea of the nation. એટલે મોટા ભાગની બધી ટી છે આસામમાં જ પ્રોડ્યુસ થાય છે. The tea leaves are very skillfully plucked from the plants. યાની એ લેબર ઇન્ટેન્સિવ છે, બહુ બધા લેબર્સ જોઈએ. પછી છે કોફી. કોફી ઇઝ સેમ જેવી ચા ટીને ઉગાડવા માટેની જે કન્ડિશન છે એવી જ કોફીની છે. ઓકે. Coffee is reared over the slope of mountain and the shades of a large tree. જે મોટા ટ્રી છે એના છાયડામાં કોફી ઉગાડવામાં આવે. In a such a way that is no direct sunlight falls on the coffee leaves. The coffee crop needs 150 to 200 rainfall and 15 to 28 degree temperature and slopy mountain land. જેવું यहाँ 200 centimeter rainfall છે, यहाँ 150 to 200 centimeter rainfall છે. ને same rainfall 20 to 30 degree, 15 to 28 degree. That's the same temperature. Coffee is grown in abundance in Karnataka, Kerala and Tamil Nadu. Kurg area of Karnataka. English માં lesson બી હતો. Kurg area of Karnataka is well-known region for the coffee production. Coffee seeds are extracted out of a nut. હવે જે નટ છે એની અંદરથી કોફીના સીડ્સ કાઢવાના, એને ગ્રાઇન્ડ કરવાના, દેન ઇટ ઇઝ યુઝડ એઝ અ ડ્રિંક. દેન કોકો પાવડર જેમાંથી ચોકલેટ બને, જે મોસ્ટલી સાઉથ આફ્રિકામાં થાય, ઇન્ડિયામાં નથી થતો. થાય પણ બહુ ઓછું થાય એમ. કોકોઆ ઇઝ પ્રિપેર્ડ આઉટ ઓફ ધ સીડ્સ ઓફ કોકોઆ ફ્રૂટ્સ. કોકો ઇઝ અ બેવરેજ, એ ડ્રિંક બી છે. Chocolate is prepared from cocoa. It is required hot and humid climate and excessive rainfall. બહુ બધો વરસાદ બી જોઈએ. African countries are its major producers. Cocoa production is on increase in, આજે હવે આપણે થોડું વધારતા જઈએ છીએ, કેરલા, કર્ણાટકા, આંધ્રપ્રદેશ એન્ડ તમિલનાડુ સ્ટેટ. નાઉ કેશ ક્રોપ. કેશ ક્રોપ એટલે જે ખાવા માટે યુઝ ના થતું હોય. ફોર એક્ઝામ્પલ કોટન, શુગર કેન, જૂટ આર કેશ ક્રોપ. નાઉ કેશ ક્રોપ.
કોટન ઇઝ ખરીફ ક્રોપ. અત્યારે ગામડામાં જાઓ તો બધાએ કોટન ઉગાડ્યા હોય એમના ફાર્મની અંદર, તો કોટન ઇઝ અ ખરીફ ક્રોપ. Cotton holds an important place as a cash crop in Gujarat and in India. ગુજરાતમાં બી બહુ બધું કોટન ઉગાડીએ છીએ. મોટે ભાગે સૌરાષ્ટ્રમાં જાઓ તો બધા જ કોટન ઉગાડે. At a world level, India is the second place in the production, uses and export of cotton. Cotton without seed is obtained from the cotton plant. એટલે કે cotton without seed એટલે કે કોટન પણ એની અંદર સીડ કાઢી નાખવાના. એકચ્યુઅલી અંદર સીડ તો હોય જ, પણ એ કોટન પ્લાન્ટની અંદરથી કોટન મળે. This cotton is known as a white gold in India. Besides the cotton seeds, oil is used as an edible oil. એટલે જે કોટનમાંથી જે ઓઇલ નીકળે, it is used as an edible oil, and its seeds and oil cake are used as an animal food. એટલે કે એને જો એની અંદરથી 3 વસ્તુ નીકળે, તો કોટન છે એ વ્હાઇટ ગોલ્ડ છે, એની અંદર સીડ્સ નીકાળી દેવાના, દેટ ઇઝ, અને એની અંદરથી ઓઇલ એક્સટ્રેક્ટ કરીએ, દેટ ઇઝ ઓઇલ. ઇટ ઇઝ યુઝડ એઝ અ એડિબલ ઓઇલ, અને એના ઓઇલ સીડ્સમાંથી ઓઇલ કાઢ્યા પછી જે વધે એ ઓઇલ કેક યુઝ એઝ અ એનિમલ ફોડર. કેવી જમીન જોઈએ? બ્લેક લાવા સોઇલ વિચ કેન રિટેન હ્યુમિડિટી ફોર અ લોંગર ટાઈમ. બહુ લાંબા ટાઈમ સુધી સોઇલની અંદર મોઇસ્ચરને રિટેન કરે એવી સોઇલ જોઈએ. સોઇલ વિથ અ પ્લેન્ટી ઓફ મિનરલ કન્ટેન્ડ હોટ એન્ડ હ્યુમિડ ક્લાઇમેટ, 20 degree to 35 degree temperature and 30 to 70 centimeter of rainfall are favorable condition for the cotton. यानी black lava containing can retain more water, 20 to 35 temperature, 30 to 70 rainfall are favorable condition for the cotton growth. The growing season for cotton is about 6 to 8 months. ફ્રોસ્ટ એટલે જે વિન્ટર સિઝનની અંદર સવારે જે ફ્રોસ્ટ આવે ને, જેને ઝાકળ કહીએ, ધુમ્મસ, સવારે એ કોટન ઉપર કોટન રેડી થઈ ગયો હોય અને મોર્નિંગની અંદર બહુ ઠંડીમાં ફ્રોસ્ટી મોર્નિંગ હોય ને, તો એ કોટન છે એની પર જો એ પાણી ચોંટી જાય તો એ કોટન છે યલો થઈ જાય, થોડી એની જે એકદમ વ્હાઇટ ક્વોલિટી હોય કોટનની એ ડેમેજ થઈ, એટલે એને એટલા પૈસા ના મળે. એટલે કે ફ્રોસ્ટ ડેમેજ ધ કોટન ક્રોપ. In India, major cotton producing states are Gujarat, Maharashtra, Telangana, Karnataka, Andhra Pradesh, Haryana, Rajasthan, Punjab, Tamil Nadu, Odisha, etc. As the farmer of Gujarat have accepted BT cotton seeds, એટલે કે એક કોટનનું જે ડેવલપ્ડ સીડ છે, BT cotton seeds. Gujarat stand first in India in area sown, productivity and total production and quality of cotton. બધામાં ઇન્ડિયામાં ગુજરાત સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ પ્રોડક્શન ઓફ quality of production of total production of the Gujarat stand first in India. Cotton is grown more in Surendranagar, Rajkot, Vadodara, Ahmedabad, Sabarkantha, Mehsana, Botad, Bharuch, Kheda, Surat, Panchmahal, Amreli, Bhavnagar, Patan district etc. In short, ગુજરાતની આજુબાજુમાં સૌથી વધારે કોટન ગ્રો થાય છે. જો અહીંયા કોટન છે, કોટન છે પૂરું સાઉથ ગુજરાત કોટન. ઓકે. જૂટ પ્રોડક્શન એ જે બાંગ્લાદેશ છે એની ઉપર છે, વેસ્ટ બેંગાલમાં થાય જૂટ પ્રોડક્શન, કારણ કે એને બહુ બધું પાણી જોઈએ. અહીંયા બ્રહ્મપુત્ર રિવરનું જે વોટર આવે એનાથી જૂટ પ્રોડ્યુસ થાય. જૂટ એટલે જેનાથી કોથળા બને, ગની બેગ. ઓકે. અને ગ્રીન છે શુગર કેન યાની જેની જે બોમ્બે છે, બોમ્બેનું મહારાષ્ટ્ર. ઓકે. તો આ શુગર કેનના પાર્ટ્સ છે. ઓકે. Now sugarcane is a major crop in India. Maximum sugarcane is sown in India in the world. વર્લ્ડમાં ઇન્ડિયામાં સૌથી વધારે મેક્સિમમ સુગરકેન. In production, India ranks second after Brazil. Sugar, gur, ખાંડસરી એન્ડ ઇથેનોલ એટલે આલ્કોહોલ, દારૂ બનાવવા માટે પણ શેરડીના રસમાંથી દારૂ બને, આર પ્રોડ્યુસ્ડ આઉટ ઓફ ધ શુગર કેન. બ્લેક, હવે કેવી જમીન જોઈએ? બ્લેક ફર્ટાઇલ એલ્યુવિયલ લાવા સોઇલ, હોટ એન્ડ હ્યુમિડ ક્લાઇમેટ,
210 to 2 of temperature. ડિગ્રી સેલ્સિયસ ના હોય ભાઈ મરી જાય આ માણસ. 270 ડિગ્રી સેલ્સિયસ તો કેટલું થાય? 21 ડિગ્રી ટુ 27 ડિગ્રી સેલ્સિયસ. આ ઝીરો ના હોય. 21 degree Celsius to 27 degree Celsius temperature, 75 to 100 centimeter of rainfall are necessary for sugarcane. ઉત્તર પ્રદેશ આગળ જોયું ને, ઉત્તર પ્રદેશ ઇઝ ધ મેજર, અહીંયા સૌથી વધારે શુગર કેન છે ઉત્તર પ્રદેશ, યુપીની અંદર ગ્રીન પાર્ટ આ બતાવી દેવાનો. ઉત્તર પ્રદેશ is the top in area zone, but Maharashtra leads in production. South Gujarat and Saurashtra produce more sugarcane in Gujarat. Now jute. India produces maximum of jute in world. The jute fiber is called as a golden fiber. Jute cloth, gunny bags, mattresses, rope, bags, footwears, handicrafts, items, etc. are made from the jute. India has a strong competition with the cheap labor of Bangladesh in a jute industry. એટલે કે India has a strong competition with the crop, like with cheap labors of Bangladesh in jute industry. એટલે કે બાંગ્લાદેશમાં બહુ ચીપ લેબર મળે છે, પણ ઇન્ડિયાની અંદર લેબર એટલું ચીપ નથી. તમે જોયું હશે બાંગ્લાદેશ અને વેસ્ટ બેંગાલ, અને આ બાંગ્લાદેશ છે અને આ વેસ્ટ બેંગાલ છે. તો બાંગ્લાદેશની અંદર ચીપ લેબર મળે એટલે ત્યાં જૂટનું પ્રોડક્શન વધારે થાય એઝ કમ્પેર ટુ ધીસ વેસ્ટ બેંગાલ, કોલકાતા એક્સેટ્રા, રાઈટ. અને એ એરિયામાં જ ખાલી જૂટ પ્રોડ્યુસ થાય બિકોઝ ઓફ કેમ ત્યાં વધારે થાય? બિકોઝ ઇટ નીડ લોટ ઓફ વોટર. Jute require the fertile soil of the delta region where the new sediments is deposit every year. અને એ બ્રહ્મપુત્રા રિવર છે એમાં ફ્લડ આવે અને એ સેડિમેન્ટ થાય એની બંને બાજુમાં, અને એટલે ત્યાં જૂટ પ્રોડક્શન વધારે થાય. હોટ એન્ડ હ્યુમિડ ક્લાઇમેટ ઓફ 30 to 40 degree Celsius of temperature and more than 100 centimeter of rainfall. Jute is grown more in Ganga Delta in West Bengal, Assam, Bihar, Odisha and Uttar Pradesh. હે ને, સૌથી વધારે વેસ્ટ બેંગાલ અને આસામમાં થાય. બીજી તમને જ્યારે મેપ પૂછાય તો જૂટ એટલે વેસ્ટ બેંગાલમાં જ બતાવી દેવાનું. નાઉ ટોબેકો તો ગુજરાતમાં ચરોતરમાં થાય. ટોબેકો ઇઝ અ ખરીફ ક્રોપ. તમાકુ જેનેથી સિગરેટની અંદર હોય એ ખરીફ ક્રોપ. Sandy loamy soil of 20 degrees Celsius and 100 centimeter of rainfall are suitable for tobacco cultivation. Soil is determining factor than the climate for the tobacco cultivation. એમાં soil વધારે important factor છે other than the climate. Major 4 countries in the world which grow and export tobacco are China, Brazil, India and USA. Gujarat, Andhra Pradesh, Uttar Pradesh, Karnataka are major state producing tobacco in India. The ચરોતર આ બહુ પૂછાય છે, એક્ઝામમાં બી પૂછાય છે, જે ચરોતર region of ખેડા district, આણંદ, એને આનંદ બી કહેવાય ને, આનંદ અથવા આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલ grow more tobacco. About 80% of the BD tobacco of India is produced in Gujarat. હવે એમાં બી ટાઈપ ક્વોલિટી હોય. બીડીની અંદરનું ટોબેકો, સિગારેટની અંદરનું ટોબેકો, તો એની ક્વોલિટી અલગ હોય. તો બીડીની અંદરનું જે ટોબેકો છે જે પુઅર ક્વોલિટીનું હોય, જે 80% છે એ ગુજરાતમાં પ્રોડ્યુસ થાય છે. ટોબેકો ઇઝ યુઝ ટુ મેક ગુટકા, બીડી, સિગરેટ, સ્નફ એક્સેટ્રા. સ્નફનો મતલબ થાય છીકણી, જે સૂંઘે, સ્નફ. Tobacco consumption is harmful to health. Sikkim is the first state to ban tobacco and gutka. Now rubber. Rubber is prepared out of the milk oozing out of the latex tree. હવે રબર હોય શું કેવું હોય, આવું ટ્રી હોય ને એની ઉપર કટ કરે, રબરના ટ્રી ઉપર કટ કરે ને તો એની અંદરથી મિલ્ક બહાર નીકળે, ઓઝિંગ આઉટ મિલ્ક. હવે મિલ્કને ભેગું કરે અને એની અંદરથી રબર બનાવે. એસિટિક એસિડ ઇઝ મિક્સ્ડ વિથ, આમાં ઇમ્પોર્ટન્ટ છે એસિટિક એસિડ. હવે આ મિલ્ક છે એની અંદર શું એસિટિક એસિડ મિક્સ કરે? એસિટિક એસિડ ઇઝ મિક્સ્ડ વિથ ધ મિલ્ક કલેક્ટેડ ફ્રોમ ધ રબર પ્લાન્ટેશન. Then it is heated on a low temperature to obtain rubber.
It is used in many industrial products like tire, tubes, etc. Rubber plantation is carried out in the region of hot and humid and heavy rainfall. Malaysia ranked first in the world in the rubber production. In India, the Kerala, Tamil Nadu, Karnataka, Assam and Tripura are rubber producing state. Condiments. Condiments मतलब मसाला. Okay, मसाला मतलब ब्लैक पेपर, सिनामोन, सिंकोना, ओके, ये બધા कोरिएंडर, फेनग्रीक, मेथी एक्सेट्रा. कॉन्डिमेंट्स एंड स्पाइसेस. गुजरात रैंक फर्स्ट इन द प्रोडक्शन ऑफ क्यूमीन. क्यूमीन એટલે જીરું. ફેનિલ એટલે વરિયાળી seeds and isabgul in the world. Besides this, India leads to the production and export of the dried coriander એટલે ધાણા જીરું, फेनग्रीक यानी मेथी एंड मस्टर्ड यानी राय, सुवा, अजवाइन, सुवा એટલે એનું ગુજરાતી કંઈ ના હોય, અજવાइन. India contribute about 35% in the total world production of condiments. India, black pepper, cinnamon and clove etc. are in high in demand in the country and in the world. એટલે તો બ્રિટિશર્સ અહીંયા આવ્યા હતા, અહીંયાના જે કોન્ડિમેન્ટ્સ અને સ્પાઇસીસ વગેરે લોકોને ચાલતું નહોતું, એટલે તો ઇન્ડિયા આવવાનો એને નવો રસ્તો શોધ્યો. તમે 9th સ્ટાન્ડર્ડમાં જોયું હતું. અશ્વગંધા, તુલસી, કરિયાતુ, કડું કડિયાતું કહીએ ને, મિંધી, આવડ, વ્હાઇટ મુસલી, મધુનાશિની, અશોક, ગરમર એનું અથાણું કરે, લિંડી પીપર, ગળો, અલોવેરા etc. are included as medicinal plant. Mint, menthol, palmrosa, lemongrass etc. are included at flavored crop. lemongrass એ કોના જેવું લાગે? એકદમ ઘાસ જેવું જ હોય, પણ એને ચામાં નાખીને પીવાય. Fruits, vegetables and flowers. In fruit production, India ranks second after China. Fruits like banana, mango, apple, grapes, naspati, orange etc. are grown in India. Bananas are grown in Tamil Nadu, Gujarat, Maharashtra, apple in Jammu Kashmir, Himachal Pradesh and grapes in Uttarakhand, Maharashtra, Himachal Pradesh, Jammu Kashmir, Punjab, Tamil Nadu and Andhra Pradesh. As the grape production is less than in its demand, हाँ तो ग्रेपનું જે પ્રોડક્શન થાય છે એ લેસ થાય છે એની ડિમાન્ડ કરતાં. સો ઇટ ઇઝ ઇમ્પોર્ટેડ ફ્રોમ અફઘાનિસ્તાન, એટલે આપણે એને અફઘાનિસ્તાનમાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ ગ્રેપ્સને, પાકિસ્તાન એન્ડ ઓસ્ટ્રેલિયા. બિસાઇડ્સ વેરિયસ વેજીટેબલ્સ આર ગ્રોન. Flowers like rose, jui, mogro, galgota etc. are also cultivated. Thus various crops are grown in India. Technique and industrial reform in agriculture. Earlier, farming was carried out by simple and ordinary farm implements like sickle. Are different types of instruments છે જે ફાર્મિંગમાં યુઝ થાય. સિકલ, સ્પેડ, હો યાની પાવડો, ડ્રિલ પ્લો, બુલોક કાર્ટ એક્સેટ્રા. એટલે પહેલાંના જમાનામાં બહુ પ્રિમિટિવ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થતા હતા. બટ નાવ ધ મોડર્ન ઇમ્પ્લિમેન્ટ્સ હેવ એન્ટર્ડ into it, of which the tractor, trailer, rotavators etc. are common. Besides modern equipments like threshers, harvester. થ્રેશરનું કામ શું? જે સીડ્સ છે ને એના ફોતરામાંથી સીડને છૂટા પાડવા. હાર્વેસ્ટ મતલબ કટિંગ કરવું. In the wheat harvesting, there is an increase in the uses of chemical fertilizer, hybrid seeds, Bt seeds and insecticides and drip irrigation and greenhouse. These are the modern technical reform. The changes which have taken place in the seed, fertilizers, farm implements in India are known as technical reforms. The farmer who earlier used leather bucket and water wheel, પહેલાંના જમાનામાં વોટર વ્હીલ અને લેધરના બકેટ્સ હોય જેને કૂવાની અંદરથી જે બ્લોક કાર્ટની મદદથી કૂવાની અંદરથી પાણી બહાર કાઢતા હતા.
but now use submersible मतलब motor submersible pump or monologue pump, solar pump, drip irrigation and sprinklers. Chemical fertilizer like diammonium phosphate, nitrogen phosphate, potash, urea and biofertilizers, liquid biofertilizers and biotech seeds are used. Farmers are constantly guided through radio, television, newspaper, DD Kisan channel, SMS on mobile by the Kisan toll-free number, government farm web portals, iKhedut and mobile app like એગ્રી માર્કેટ. એટલે આ બધા ન્યૂ ઇન્વેન્શન છે કે એગ્રી માર્કેટ એટલે એગ્રીકલ્ચરનું માર્કેટ, આઈ ખેડૂત યાની આઈ મતલબ આઈ ફોર મતલબ ઇન્ટરનેટ ખેડૂત એક્સેટ્રા. New agricultural research and new techniques are conveyed to the farmers and the villages by ગ્રામ સેવક. એટલે કે દરેક ગામની અંદર ગ્રામ પંચાયત હોય, એની અંદર એક ગ્રામ સેવક હોય. ગ્રામ સેવક છે એ ગામમાં બધાને નવી નવી ટેકનિક્સનું કન્વે કરાવે, મતલબ એને શીખવાડે નવી ટેકનિકથી એગ્રીકલ્ચર કરવાનું. ઓહો તો બાકી છે, ચલો અહીંયા રાખીએ. ઇન્સ્ટિટ્યુશનલ રિફોર્મ્સ છે ત્યાં સુધી કરી નાખીએ. A farmer training center is established in every district headquarter where the farmers are given training. Recent information and guidance are provided to the farmers through the agriculture fair in Gujarat. એટલે એગ્રીકલ્ચર ફેર થાય, ફેર મતલબ ત્યાં બહુ બધા ફાર્મર્સ ભેગા થાય, તો ત્યાં આગળ એ લોકોને રિસેન્ટ ઇન્ફોર્મેશન એટલે કે હમણાં જે રિસેન્ટલી જે પણ ઇન્વેન્શન થયું છે એ બધાની ઇન્ફોર્મેશન મળે. Agriculture university and agriculture colleges are established in every state. Agriculture universities are established in Dantewada, Junagadh, Anand and Navsari in Gujarat. These universities carry out research and prepare new expert in agriculture. Besides that, Indian Council for Agriculture Research and Department of Agriculture Research and Education are active at national level. Like these are the reform that has been taken place for the development of agriculture in India.